અમદાવાદના ઐતિહાસિક એવા ટાગોર હોલનું નવીનીકરણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ હોલને સંપૂર્ણ આધુનિક રૂપરંગથી સજાવવામાં આવી રહ્યું છે. આ નવીનીકરણ પામેલા હોલનું લોકાર્પણ મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલે કર્યું હતું. આ પ્રસંગે આનંદીબેન તે વિશે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ટેકનોલોજીનો ઉપયોગ કરે અને સમય તથા શક્તિનો બચાવ કરતા થાય એ ખૂબ જરૂરી છે. એક ટપાલ આપવા માટે આખા શહેરની અંદર પટાવાળાઓને કામ કરવું પડતું હતું. હવે ટેકનોલોજી આવી એટલે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને શાળાઓની અંદર આચાર્યો અને શિક્ષકોને જે કોઈ સંદેશો મોકલવો હશે એ SMS દ્વારા એમને મોકલી આપવામાં આવશે, ઇન્ટરનેટ દ્વારા મોકલી આપવામાં આવશે, જેથી કરીને લેખિત પણ રહે કે આ સંદેશો તમને મળ્યો છે. એ ઉપરાંત GR ને વગેરે જે કંઈ બનશે એ બધા GR ને વગેરે એના માધ્યમ દ્વારા જુદી જુદી શાળાઓમાં પહોંચશે. આ પ્રસંગે અમદાવાદના મેયર મીનાક્ષીબેન પટેલે ટાગોર હોલની વિશેષતાઓને લોકોને જણાવી હતી. આ પ્રસંગે અમદાવાદના કોર્પોરેટરો અને ધારાસભ્યોએ હાજરી આપી હતી. આ બધાને ઉડીને આંખે વળગે તેવી એક વાત એવી હતી કે આ હોલની ખાલી ખુરશીઓ ભરવા માટે વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓને ફરજિયાત લાવવામાં આવ્યા હતા. કેમેરામેન મિત ભટ્ટ સાથે મિહિર દુધરેજા, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.